નમસ્કાર બાળમિત્રો, આજની વાર્તા આપણે સાંભળવાની છે મમ્મી વિશે. આજની વાર્તાનું શીર્ષક છે તમારો સુપર હીરો કોણ છે? મમ્મીને તો તમે ખૂબ વહાલ કરો છો, ખૂબ પ્રેમ કરો છો. આવો એમની આજે વાર્તા પણ સાંભળીએ. એક નાનકડા ગામમાં રેવતી નામની મમ્મી અને એના નાનકડા દીકરા યશુની સાથે રહેતા હતા. યશુ ખૂબ શરારતી બાળક હતું, પરંતુ ખૂબ દયાવાળ બાળક હતું. પણ ક્યારેક ક્યારેક તે ખૂબ પ્રશ્ન પૂછતો. મમ્મીને કહેતો, મમ્મી તમે થાકતા નથી? તમે રોજ સવારમાં ઉઠીને ભોજન બનાવો છો, કપડાં ધુવો છો, મને સ્કૂલે મોકલો છો, પપ્પાનું ટિફિન બનાવો છો. તમે આ બધું શા માટે કરો છો? તમને શું મળે છે? મમ્મી હસીને કહે, બેટા આ બધું હું પ્રેમથી કરું છું. જેમ વૃક્ષ મૌન રહીને છાંયો આપે છે, એ રીતે માં બધી વાતો ચૂપચાપ કરતી રહે છે. એને ગમે છે. એક દિવસ સ્કૂલે એક પ્રશ્ન પૂછાયો કે તમારો સુપર હીરો કોણ છે? યશુએ પણ બધા જ બાળકોની સાથે જવાબ લખ્યો. કેટલાકે લખ્યું ક્રિકેટર મારો હીરો છે, કેટલાકે લખ્યું સુપર હીરો છે એ મારો હીરો છે, તો કેટલાકે લખ્યું કે મારા પપ્પા છે એ મારો હીરો છે. પરંતુ યશુએ લખ્યું મારો હીરો એ છે જે દરરોજ સવારે હું ઊંઘમાંથી ઉઠું એની પહેલાં એ જાગેલો જ હોય છે, જે મારા કપડાં ધુવે છે, જે મારા કપડાં સીવે છે, જે મારા માટે જમવાનું બનાવે છે, જે મને પ્રેમથી માથું ઓળી આપે છે અને મને લાગણીથી બધું જ સમજાવે છે અને હાથ પકડીને મને લખતા પણ શીખવાડે છે. ટીચર, મારો સુપર હીરો મારા મમ્મી છે. આ લખીને પણ પોતે ખૂબ ગર્વ અનુભવતો હતો. જ્યારે યશુએ આ જવાબ મમ્મીને સંભળાવ્યો ત્યારે મમ્મીની આંખો છલકાઈ ગઈ, પરંતુ હોઠ ઉપર એક મીઠી સી હસી હતી. બાળ દોસ્તો, તમે આ વાર્તામાંથી શું શીખ્યા? અમે આ વાર્તામાંથી એ શીખ્યા કે મમ્મીનો પ્રેમ ખૂબ જ શાંત પાણી જેવો હોય છે. એ દેખાતો નથી, પરંતુ હંમેશા જીવનને વહાવતો રાખે છે.